સૈયદ પલક પ્રવેશ ડોરથી જેમ તમે જાણો છો કે આપણા પ્રવેશની અંદર જે પણ કસ્ટમરો આપણી પાસેથી ડોર પરચેસ કરે છે એ દરેકના આપણે રિવ્યૂ લઈએ છીએ અને જાણીએ છીએ કે એમને આપણી પ્રોડક્ટ, ક્વોલિટી, ડિઝાઇન, સર્વિસ કેવી લાગી છે. તો આપણી સાથે સર જે ઊભા છે એમણે પણ આપણા ત્યાંથી ડોર પરચેસ કર્યા છે, તો એમનો એક નાનો રિવ્યૂ જાણીશું કે એમને આપણી સર્વિસ કેવી લાગી. તો સર સૌપ્રથમ તમારું શુભ નામ જણાવજો. જગદીશ પ્રજાપતિ. ઓકે, તો જગદીશભાઈ તમે ક્યાં રહો છો અને ક્યાંથી આપણા વડિયા શોરૂમ પર આવો છો? અહીંયા હું ઉત્તરાયણ ગરનાળા પાસે રહું છું અને સાહેબ સોસાયટી. ઓકે, તો જગદીશભાઈ ઉત્તરાયણ રહે છે અને ત્યાંથી એ દરવાજા માટે આપણે અહીંયા આવ્યા છે. તો સર તમે આપણા વડિયા શોરૂમને પહેલેથી જોયું હતું કે તમને કોઈ રેફરન્સ આપ્યો છે કે ઓલરેડી તમે લીધા છે? કઈ રીતે તમે આપણા વડિયા શોરૂમ સુધી પહોંચ્યા? તો એમાં એવું છે મારા ફાધરે કંઈથી એક ડોર લઈ ગયેલા. અચ્છા. અને પછી મને એમને કીધું કે ત્યાં ક્વોલિટી ને બધું સારું મળે છે, એક વાર તું આટો મારી આવ. એટલે જોવા આવ્યો એટલે મને બહુ સરસ લાગ્યું. પછી એને રેટ બી બધા મને રિઝનેબલ લાગે. એટલે પછી જૂનામાં ટ્રાય કરતો હતો પણ મેં કીધું હવે એના કરતાં એ જ રેટમાં મને અહીંયા મળી જાય છે. તો જગદીશભાઈના ત્યાં ઓલરેડી આપણા ત્યાંથી ડોર લાગ્યો હતો અને હવે પાછી ડોરની જરૂર પડે છે, તો એ ફરી આપણા ત્યાં આવ્યા છે અને એમણે આપણા ત્યાં ઓર્ડર આપ્યો છે. તો જગદીશભાઈ આપણે તમને એટલું જ કહેવા માંગીશું કે જેમ તમે તમારા ત્યાં ઓલરેડી ડોર લાગ્યો હતો અને પછી તમે ફરીવાર આપણા ત્યાં ઓર્ડર આપવા માટે આવ્યા છો, તમારા આસ પડોશમાં કે કોઈને પણ સારા ડોરની જરૂર હશે તો તમે ચોક્કસ એમના અમારા પ્રવેશ ડોરના રેફરન્સ આપજો. આપણે બી દીધા છે 2 જણને તો. તો જગદીશભાઈએ તો રેફરન્સ આપી દીધા છે એટલે ચોક્કસ કસ્ટમરને આપણા સુધી લઈ આવશે. લાસ્ટમાં ખાલી એટલું જ કહેવા માંગીશું કે સહી દરવાજા ખટખટાય. થેન્ક યુ.